આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. આજનો આપણો ફ્રેન્ડ્સ પોઈન્ટ છે ડેસ્કટોપ શોર્ટકટ કઈ રીતે એન્ટ્રી થશે. ડેસ્કટોપમાં કયા કયા શોર્ટકટ આવશે એની ડિટેલ આપણે આજે જોશું. તો અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો સેલ એન્ટ્રી છે, એટલે કે અહીંથી તમે ડાયરેક્ટ સેલ એન્ટ્રી કરી શકો છો. અહીં જશો એટલે ડાયરેક્ટ સેલ એન્ટ્રી થશે. બહાર આવીશું ત્યાર પછી અહીંથી ડાયરેક્ટ પરચેઝ એન્ટ્રી થશે. ત્યાર પછી અહીંથી કેશબેકની એન્ટ્રી કરી શકશો. ત્યાર પછી અહીં સ્ટોક આપેલું છે ફ્રેન્ડ્સ, તો અહીં સ્ટોક સ્ટેટમેન્ટ તમે જોઈ શકશો. ત્યાર પછી લેજર આપેલું છે, અહીંથી તમે દરેક વ્યક્તિના ખાતાના ટ્રાન્ઝેક્શન જોઈ શકશો. અહીં અતિક છે તો અતિકના ખાતાનું ટ્રાન્ઝેક્શન તમે જોઈ શકશો. ત્યાર પછી કેપિટલ એકાઉન્ટ છે તો અહીં કેપિટલનું ખાતાનું તમે ટ્રાન્ઝેક્શન જોઈ શકશો. ત્યાર પછી અહીંયા ફ્રેન્ડ્સ જે પોઈન્ટ છે એ આપણે આગળ આવશે રિપોર્ટમાં, ત્યારે આપણે એડવાન્સ એટલે કે અંદર વિસ્તૃત જોશું. ત્યાર પછી અહીં રિસીવેબલ છે, આપણી જેની પાસેથી પેમેન્ટ લેવાનું છે એની ડિટેલ અહીંથી જોઈ શકશું. અહીં અતિક છે, સાબર સેલ્સ છે, સમીર નોવેલ્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે એ આપણે અહીંથી જોઈ શકીએ. ત્યાર પછી અહીં તમે જોશો લાસ્ટ ઓપ્શન, તો તમે જે લાસ્ટ ઓપ્શન ખોલેલો છે એ તમને અહીં જોવા મળશે. ત્યાર પછી રિફંડ આપેલું છે, અહીં જીએસટી રિફંડની એન્ટ્રી તમે કરી શકો. ત્યાર પછી એડવાન્સ રિસીપ આપેલી છે, તો અહીં જીએસટી પેમેન્ટની એડવાન્સ રિસીપ તમે એડ કરી શકો ફ્રેન્ડ્સ. ત્યાર પછી જનરલ આપેલું છે, જનરલ એન્ટ્રી કરી શકો. અહીં ડેબિટ નોટ, ડાયરેક્ટ ડેબિટ નોટની એન્ટ્રી થશે. ત્યાર પછી બેંક પેમેન્ટની એન્ટ્રી થશે, કોન્ટ્રા, કેશ રિસીપ, કેશ પેમેન્ટ, બેંક પેમેન્ટ, જનરલ, આટલી વસ્તુની અહીં એન્ટ્રી થશે. ત્યાર પછી અહીં એક્ઝિટ આપેલું છે, તો અહીંયાથી આપણે સોફ્ટવેર ડાયરેક્ટ બંધ કરી શકશું. અહીં આટલા શોર્ટકટ આપણે ડેશબોર્ડ ઉપર આપી દઈએ છીએ. અહીં જેટલા ડેશબોર્ડ ઉપર શોર્ટકટ આપેલા છે એટલા ફ્રેન્ડ્સ નોર્મલ સામાન્ય એકાઉન્ટિંગ માટે ફરજિયાત જરૂરી છે. આ પ્રમાણે ડેસ્કટોપના શોર્ટકટથી તમે અંદર ન જઈને ડાયરેક્ટ એન્ટ્રી શોર્ટકટ રીતે કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે ફરીથી જીએસટીની ડિટેલ આપણે જોશું. અહીં જીએસટી એન્ટ્રીમાં જનરલ એન્ટ્રી છે, જીએસટી એક્સપેન્સ, ઇન્કમ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, ત્યાર પછી જીએસટી જનરલ, જીએસટી આરસીએમ છે. આ બધી ડિટેલ અહીં આપણે જોશું. આરસીએમનું બેંક પેમેન્ટ, કેશ પેમેન્ટ, એડવાન્સ રિસીપ આપેલી છે, એડવાન્સ પેમેન્ટ છે, રિફંડ છે, યુટિલાઇઝેશન છે, ઈ કેશ પેમેન્ટ છે. એ બધી ડિટેલ આપણે હવે આવનારા સમયમાં જોશું. થેન્ક યુ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.